અબડાસા તાલુકાના સાયરાવાડી વિસ્તારમાં આવેલ ભીમજી મહેશ્વરીનું ખેતર આવારા તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવ્યાના આક્ષેપો જમીન માલિક દ્વારા કરવામાં આવી રહ્યા છે। જમીન માલિક ભીમજી મહેશ્વરીએ જણાવ્યું કે માથાભારે માણસો જે જમીન પર કબજો કરીને સર્વે નંબર બતાવે છે તે તદ્દન ખોટા છે। આવારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેમજ ખેતર ખેડૂતના નામે કરવા માંગ કરવામાં આવી છે। મારું નામ ખીમજી ભીમજી મહેશ્વરી, ગામ સાયરા, તાલુકા અબડાસા તાલુકાના સાયરા વાડી વિસ્તારમાં આવેલ જમીન ભીમજી થાવરનું ખેતર અમુક માથાભારે માણસો દ્વારા બીજા માણસોને ખેતર વેચી નાખ્યું છે। ખરેખર આ ખેતર ભીમજી થાવર મહેશ્વરીનું છે। જે ખેતરનો કબજો કરવા માટે આવેલ માણસને એક ખેતરના બદલે બીજું ખેતર બતાવવામાં આવ્યું છે। આ ખેતર 40 વર્ષથી સરકાર અમને સોંપ્યું છે। આ ખેતરમાં હું મારા છોકરાઓનું રોજી રોટલો ચલાવું છું। અમુક માથાભારે માણસો જે જમીન ઉપર કબજો કરી બેઠા છે, જે સર્વે નંબર બતાવવામાં આવે છે એ તદ્દન ખોટું છે। સીટમાં જે સર્વે નંબર બેસાડવામાં આવ્યું છે એ જગ્યાએ તદ્દન ખોટી છે। જે મારી જમીન છે એ ડોણ છે। જે અધિકારી આ જમીનની ફેરબદલી કરી છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે। આ જમીનમાં ફેરબદલી કયા ખાતાએ કરી છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મામલેદાર, નાયબ કલેક્ટર કે કચ્છ કલેક્ટર? એની તદ્દન તપાસ થાય એવી મારી માંગ છે અને મને ન્યાય મળે। હું દરેક કચેરીએ અરજીઓ કરી છે, તેમ છતાં હજી સુધી મને સંતોષકારક ન્યાય અને જવાબ મળ્યો નથી। મને 1982માં આ જમીનનો નાયબ કલેક્ટર શ્રીનો હુકમથી આ જમીન મળેલ છે। ત્યારથી આ ખેતર હું ગુજરાન ચલાવું છું। મને ન્યાય મળે એવી આશા રાખું છું। આ ખેતર મારા નામે થાય અને 7/12 નીકળે। જો ન્યાય નહીં મળે તો આ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશ। છૂટકે મારે મીડિયાનો આ સહારો લેવો પડ્યો છે।